ચાલો સીટ બેલ્ટ મારી દો. હવે જો આપણે પગ 2 છે બરાબર, અને વર્ક કરવાનું છે 3. પહેલો છે ડાબા પગ ઉપર એ ક્લચ, વચ્ચે છે એ બ્રેક, અને પેલી બાજુ છે એ એક્સિલેટર. ABC, એક્સિલેટર, બ્રેક અને ક્લચ, બરાબર. તો એનું વર્ક કઈ રીતે થશે કે જ્યારે તમારે ક્લચ આખો દબાવવાનો થાય ત્યારે તમારો જમણો પગ ચેન્જ થઈને બ્રેક ઉપર આવશે, બરાબર. અને ક્લચ તમે પૂરો છોડો પછી તમારો જમણો પગ ચેન્જ થઈને લીવર ઉપર જશે. આ યાદ રાખવાનું, બરાબર. અને બીજું, ક્લચનો યુઝ કઈ રીતે કરવાનો છે? ક્લચનો યુઝ તમારે દબાવવાનો સ્પીડથી છે, છોડવાનો ધીરે ધીરે છે, બરાબર. તમને ક્લચ દબાવવાનું કેવી એટલે તમારે સ્પીડમાં આ રીતે ક્લચ દબી દેવાનો છે, બરાબર. ક્લચ દબાવવામાં ટાઈમ લાગવો પડે નહીં, બરાબર. જેવી રીતે તમે ક્લચ સ્પીડમાં દબો છો એ જ રીતે તમારો પગ ચેન્જ થઈ જશે બ્રેક ઉપર. ક્લચ તમારો પૂરો ઉપર જશે પછી પગ ચેન્જ થઈ જશે લીવર ઉપર, બરાબર. ચાલો ક્લચ દબાવો. ઓકે, બ્રેક ઉપરથી પગ પાછળ રાખો, બરાબર. હવે ક્લચનો યુઝ 2 જગ્યાએ થશે. એક તો તમારે ગિયર પ્લસ માઇનસ કરવા માટે પહેલાં પૂરો ક્લચ દબાવવાનો છે, બરાબર, અને પછી તે ગિયરને પ્લસ માઇનસ કરવાનો છે. બીજું, તમારે ગાડીને સ્લો કરવી છે અથવા તો ઊભી રાખવી છે, મતલબ કે બ્રેકનો યુઝ તમારે કરવાનો છે. જ્યારે બ્રેકનો યુઝ કરવો હોય ત્યારે તમારે પહેલાં ક્લચ દબાવવાનો છે અને પછી બ્રેકનો યુઝ કરવાનો છે, બરાબર. જે ક્લચ છે ને તમે છોડેલો હોય ને એટલે ગાડી આગળ તાકાત કરતી હોય, એ એન્જિનની તાકાતને કટ કરવા માટે થઈને આપણે ક્લચ દબાવવો પડે, બરાબર. પહેલો ગિયર અત્યારે આ છે એ ન્યુટ્રલ છે, બરાબર. તો હવે ગિયર કઈ રીતે પડશે? તમે કોઈ પણ ગિયર લેશો, બરાબર, તો પહેલાં તમારે ન્યુટ્રલને ધ્યાનમાં રાખીને લેવાનો થશે. કોઈ પણ ગિયર પ્લસ માઇનસ કરો, બરાબર, એટલે પહેલાં ગિયર ન્યુટ્રલ થશે પછી કોઈ પણ ગિયર આવશે. અને આ ગિયર છે એ બધા સ્પીડ વાઇઝ પડે, મતલબ 1 2 3 4 5 છે, બરાબર. તો એની પાછળ તમારે 0 લગાડવાનો છે. 0 લગાડો એટલે કઈ સંખ્યા બને? 10 20 30 40 ને 50, બરાબર. તો એ સ્પીડ ઉપર એ ગિયર આવે, બરાબર. મતલબ આપણે રનિંગ અત્યારે કરવી હોય તો પહેલો ગિયર લેવાનો ફર્સ્ટ. આપણી ગાડી ઊભી હોય અને રનિંગ કરવા માટે પહેલો ગિયર, બરાબર. પછી તમારે ક્લચ છોડ્યો, લીવર આપ્યું, બરાબર. તમારી સ્પીડ 20ની આવે એટલે તમારે ક્લચ દબાવવાનો અને સેકન્ડ બીજો ગિયર લેવાનો, બરાબર. પાછો ક્લચ છોડ્યો, લીવર આપ્યું, બરાબર. પાછી તમારી સ્પીડ 30ની આવે એટલે ક્લચ દબાવવાનો, પાછો થર્ડ ગિયર, ત્રીજો ગિયર લેવાનો, બરાબર. આ રીતે બધા ગિયર પ્લસ કરવાના છે, ઓકે. હવે જો ગિયર, તો પહેલાં તમારે પહેલો ગિયર લેવો છે તો અહીંયા ધ્યાન રાખજો. તો પહેલાં ગિયરને ડાબી બાજુ પ્રેસ કરવાનો છે, મારી બાજુ આ રીતે ડાબી બાજુ પ્રેસ કરીને આમ આગળ કરશો એટલે પહેલો ગિયર, બરાબર. હવે બીજો ગિયર લેવો છે તો ગિયરને ડાબી બાજુ એમને પ્રેસ કરી રાખવાનો છે, આ રીતે ડાબી બાજુ, બરાબર. આ એકવાર પાછળ કરો એટલે ન્યુટ્રલ થશે, પછી બીજી વાર પાછળ કરો એટલે પાછો બીજો ગિયર આવશે, બરાબર. ધ્યાન અહીંયા નીચે રાખજો, બરાબર. હવે પછી બીજામાંથી ત્રીજો ગિયર લેવો છે તો તમારે ગિયરની પાછળ હાથ રાખવાનો છે, આ રીતે, બરાબર. પાછો આ ન્યુટ્રલ અને પાછો આ ત્રીજો ગિયર, ઓકે. અહીંયા ધ્યાન રાખજો એટલે ખબર પડી જાય. ત્રીજો ગિયરમાં આપણે જઈએ છીએ. આપણે અત્યારે આજના દિવસમાં 1 થી 3 ગિયરમાં ગાડી ચલાવવાની છે, બરાબર. તો ત્રીજા ગિયરમાં આપણે જઈએ, બરાબર. સિગ્નલ આવે, સોરી આપણે પેલો બમ્પ આવે અથવા તો વળવાનું આવે, બરાબર. તો આપણે ક્લચ અને બ્રેક કરીને ગાડી સ્લો કરીએ એટલે આપણી સ્પીડ 20ની આવે, બરાબર. એટલે આપણે કયો ગિયર લેવો પડે? સેકન્ડ, બરાબર. તો પહેલાં ગિયરને ન્યુટ્રલ કરવાનો, પછી ડાબી બાજુ પ્રેસ કરવાનો અને પછી પાછળ, એટલે સેકન્ડ ગિયર, બરાબર. પાછો સેકન્ડમાંથી થર્ડ લેવો હોય તો આ રીતે પાછળ હાથ રાખીને આ પહેલાં થયો એ ન્યુટ્રલ થયો એક સ્ટેપમાં, પછી પાછો આગળ ધક્કો મારશો એટલે ત્રીજો ગિયર આવી જાય. પછી સિગ્નલ આવે કે ટ્રાફિક આવે, આપણી ગાડી ઊભી રહેવા આવી જાય અથવા તો ઊભી રહી જાય એટલે આપણે કયો ગિયર લેવાનો આવે? ફર્સ્ટ. જ્યારે ગાડી આપણી ઊભી રહી જાય ત્યારે આપણે ફર્સ્ટ ગિયર લેવાનો આવે, બરાબર. પહેલાં ન્યુટ્રલ ગિયર ડાબી બાજુ અને આગળ, અહીંયા ધ્યાન રાખો કઈ રીતે ગિયર પડે છે, બરાબર. થઈ ગયો ફર્સ્ટ ગિયર, ઓકે. પાછો આ ન્યુટ્રલ. બધા ગિયર તમને હું પાડીને બતાવું છું, અત્યારે તમારે જોવાનું છે. પછી તમે ગિયર ચેન્જ કરો ત્યારે તમે નીચે જોઈ શકશો નહીં, બરાબર. ત્યારે તમારે ધ્યાન આગળ જ રાખવાનું છે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ન્યુટ્રલ છે, બરાબર.
પહેલાં લેફ્ટ સાઈડ કરીને આગળ કરો એટલે પહેલો ગિયર, લેફ્ટ સાઈડ એમને પ્રેસ રાખીને પાછળ કરો એટલે સેકન્ડ બીજો ગિયર, બીજામાંથી ત્રીજો ગિયર લેવો છે તો ગિયરની પાછળ હાથ રાખવાનો છે, આ એકવારમાં ન્યુટ્રલ થઈ અને પાછો આગળ ધક્કો મારો એટલે ત્રીજો ગિયર, ત્રીજામાંથી ચોથો ગિયર લેવો છે તો આ ન્યુટ્રલ અને પાછો પાછળ ધક્કો મારો સીધો એટલે ચોથો ગિયર, ચોથામાંથી આપણે પાંચમો ગિયર લેવો છે બરાબર, તો આ ન્યુટ્રલ પાછો જમણી બાજુ પ્રેસ કરવાનો અને આગળ બરાબર, તમારી સાઈડ આમ પ્રેસ કરીને આગળ એટલે 5 પાંચમો ગિયર, પાછો આ ન્યુટ્રલ. ઓકે, હવે રિવર્સ, આર એટલે રિવર્સ, જે આપણે ગાડી પાછળ ચલાવવાની હોય બરાબર, તો તમારે જમણી બાજુ પ્રેસ કરીને પાછળ કરો એટલે આર રિવર્સ, મતલબ ગાડી આપણે પાછળ ચલાવવાની હોય જ્યારે આ રિવર્સ ગિયર પડી ગયો છે. ઓકે, પાછો આ ન્યુટ્રલ. ચલો ધ્યાન આગળ રાખો અને હું તમને જે કહું એ ગિયર પાડો. ચલો ફર્સ્ટ, ઓકે, સેકન્ડ, થર્ડ, પાછો સેકન્ડ લ્યો, થર્ડ, સેકન્ડ, ક્લચ આખો દબાઈ રાખજો. હવે જુઓ તમે થર્ડ ગિયર છે ને એમાં હાથ આવી રીતે ખુલ્લો રાખવાનો છે આ રીતે. ઓકે, મુઠ્ઠી નથી વાળવાની, નહીતર પાંચમો ગિયર અથવા તો પહેલો ગિયર પડે, આમ લેફ્ટ રાઈટ વજન આવી ગયો હોય ને તો બરાબર. ચાલો ધ્યાન આગળ રાખો. સેકન્ડ અને ન્યુટ્રલને ધ્યાનમાં રાખવાનો, ન્યુટ્રલ જે થાય ને વચ્ચે ગિયર આવે ને પછી જ તે તમારે લેફ્ટ રાઈટ કરવાનો છે. ઓકે, ચાલો થર્ડ, સેકન્ડ, થર્ડ, સેકન્ડ, ફોર્થ પડી ગયો, લેફ્ટ સાઈડ લેવાનો છે, સ્પીડમાં ન પાડો નહીતર મિસ્ટેક થશે બરાબર. ચાલો થર્ડ, ઓકે, સેકન્ડ, ઓકે, થર્ડ, સેકન્ડ, ઓકે, ફર્સ્ટ, ડાબી બાજુ પ્રેસ રાખવું પડે. ઓકે, ચાલો સેકન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફર્સ્ટ પડ્યો હોય તમે, હા, તમારા હાથ હાવ હળવો રાખવાનો છે બરાબર. ચાલો ધ્યાન આગળ રાખો. ફર્સ્ટ પહેલો ગિયર લ્યો, ઓકે, સેકન્ડ, થર્ડ, સેકન્ડ, થર્ડ, ન્યુટ્રલ. ઓકે, હવે જો સાઈડ લાઇટ, અહીંથી આપણી હેડલાઇટ ચાલુ થાય અને સાઈડ લાઇટ અહીંથી જ ચાલુ થાય બરાબર. હવે હું સાઈડ લાઇટ તમારે સ્ટેરિંગ પર આ રીતે હાથ રાખવાનો છે, સાઈડ લાઇટ અપ ઉપર કરવાની કહું એટલે આ રીતે આગળ ધક્કો મારવાનો છે બરાબર, એટલે લેફ્ટ સાઈડની ચાલુ થઈ જશે. તમારું સ્ટેરિંગ તમે ટર્ન મારો બરાબર અને આમ સીધું થશે એટલે બંધ ઓટોમેટિક થઈ જાય બરાબર. જમણી બાજુ કહું રાઈટ સાઈડ એટલે આને આ રીતે નીચે ધક્કો મારવાનો છે બરાબર, સ્ટેરિંગ ફરે સીધું થાય એટલે બંધ ઓટોમેટિક થઈ જાય. ઓકે, હવે સ્ટેરિંગ ઉપર તમારે બે હાથ અહીંયા રાખવાના છે બરાબર. આપણી સ્પીડ કારની વધારે હોય તો નોર્મલ સ્ટેરિંગનો યુઝ કરવાનું છે, વધારે ઝટકો લાગવો પડે નહીં. અને સિટી એરિયામાં તમે ગાડી ચલાવતા હોય તો તમારે સ્પીડ ઓછી હોય એટલે સ્ટેરિંગનો યુઝ તમારે વધારે કરવો પડે. ઓકે, ઓછી સ્પીડ વધારે સ્ટેરિંગ, હા, મતલબ જે તે જરૂરિયાત પ્રમાણે સ્ટેરિંગનો યુઝ વધારે થાય. અને સ્પીડ વધારે હોય હાઈવે ઉપર એટલે આપણે નોર્મલ સ્ટેરિંગને જ યુઝ કરવાનું થાય, ઝટકો ન લાગવો પડે બરાબર. હવે જો આ છે હેન્ડબ્રેક, જ્યાં સુધી હેન્ડબ્રેક ચડાવેલી હોય ત્યાં સુધી ગાડી આગળ ચાલે નહીં બરાબર. તો હેન્ડબ્રેકને ફ્રી કરવા માટે આપણે પહેલાં આ બટન દબાવવાનું છે બરાબર. બટન દબીને પહેલાં હેન્ડબ્રેકને થોડી પાછળની સાઈડ ઉપર મતલબ ઉપરની સાઈડ ખેંચવાની છે, આમ ઉપરની સાઈડ ખેંચો એટલે બટન દબાઈ જશે. બટન દબાઈ જાય પછી તમારે પૂરી નીચે મૂકી દેવાની છે બટન દબીને જ બરાબર. હેન્ડબ્રેક જ્યારે ચડાવવાની હોય ત્યારે તમારે બટન પ્રેસ નથી કરવાનું બરાબર, ત્યારે તમારે આખું જ ખેંચી લેવાની છે આ રીતે, જો આ રીતે ઉપર ઝટકો મારી એટલે આ પૂરી હેન્ડબ્રેક ચડી ગઈ. આ રેડ કલરનો સિમ્બોલ છે ને એ હેન્ડબ્રેકનો છે, જ્યાં સુધી સિમ્બોલ હોય ત્યાં સુધી કાર આગળ ચાલે નહીં, એમાં બ્રેક લાગેલી છે બરાબર. એટલે તમારે પહેલાં એને ફ્રી કરવી પડે અને નીચે ઉતરી જાય એટલે અહીંયા મીટરમાં જોઈ લેવાનું કે આ સિમ્બોલ દેખાતો નથી ને બરાબર, એ ફ્રી થઈ જવું પડે, મતલબ એ ત્યાંથી સિમ્બોલ વયો જશે બરાબર. ચાલો ઉતારો હેન્ડબ્રેક. ઓકે, હવે છે સ્ટેરિંગ બરાબર. તો સ્ટેરિંગમાં તમારે બે હાથ અહીંયા રાખવાના છે બરાબર. ચાલો લેફ્ટ સાઈડ ફૂલ ટર્ન મારો, જ્યાં સુધી અટકી જાય ને ત્યાં સુધી સ્ટેરિંગ ફેરવવાનું, ફેરવો. ઓકે, આ આપણો લેફ્ટ સાઈડનો ફૂલ ટર્ન બરાબર. હવે આપણે કેટલું સ્ટેરિંગ આપણે ફેરવીએ, જ્યારે આપણી ગાડી ઊભી હોય ત્યારે આપણે કેટલું સ્ટેરિંગ ફેરવીએ તો આપણી કાર
ના ટાયર સીધા થઈ જાય. ઓકે, તો આ છે ને તમે જુઓ, આ હાથ લઈ લો 2 મિનિટ. આ ટી દેખાય છે તમને, ટી ટાઈપ દેખાય છે, આ એરબેગ લખેલું છે ને, હા. આ સિમ્બોલ છે ને, એ આપણો 2 વાર સીધો થવો પડે. કેટલી વાર? 2 વાર. હા, જો આ 1 થઈ ગયું, આ ટી ટાઈપ દેખાયું, અને આ 2, એટલે સીધું. એટલે આ ટાયર આપણા સીધા થઈ ગયા. હમ. ઓકે, બે બાજુ 1.5 ટન લાગે, 1.5 ટન. બરાબર? બે બાજુ, જમણી બાજુ તે 1.5 ટન લાગે અને ડાબી બાજુ 1.5 ટન લાગે. ઓકે, એટલે તમારે ત્યારે આ રીતે તમારી કાર હોય અને આ રીતે સ્ટેરિંગ હોય, તમને આઈડિયા ન આવે કે ભાઈ આપણે સ્ટેરિંગ ટાયર કઈ બાજુ છે, સીધા છે કે કેમ છે, તો ગમે ઈ એક બાજુ આમ ફૂલ ટર્ન મારી દેવાનો, બરાબર, અને આ 2 વાર સીધું કરવાનું, અને આ 2. ઓકે, ઓકે. ચાલો હવે આપણે અત્યારે ગાડી આગળ જાય એવું છે નહીં, એટલે આપણે કયો ગેર લેવો પડે? રિવર્સ. રિવર્સ. તો R. ચાલો રિવર્સ ગેર લ્યો. ન્યુટ્રલ છે, હવે રાઈટ સાઈડ અને પાછળ. બીજું, તમારે બ્રેકનો યુઝ અત્યારે નથી કરવાનો, બરાબર? કારણ કે તમે ડરથી બ્રેક દબી દો તો ગાડી ચોંટી જશે, જ્યાં જેટલી પાછળ કોઈ સ્પીડથી આવતું હોય તો ભટકાઈ જાય, બરાબર? હું તમને બ્રેક કરતા શીખવાડું, પછી તમારે બ્રેકનો યુઝ કરવાનો છે, બરાબર? અત્યારે તમારે ક્લચ અને એક્સિલેટર ઉપર ફોકસ રાખવાનું છે, બરાબર? હું ક્લચ દબાવવાનું કહું ત્યારે એક્સિલેટર ઉપરથી પગ તમારો ઊંચો થવો પડે, બરાબર? એ એક્સિલેટર આમ પ્રેસ કરેલું ન રહેવું પડે. ઓકે, ચાલો હવે નોર્મલ ક્લચ છોડો એટલે ગાડી હાલવા માંડશે, આપણે એક્સિલેટર આપવાનું નથી, બરાબર? આ માથું આમ બસ. ઓકે, ચાલો પાછો ક્લચ દબી દો. હવે ઢાળ છે ને એટલે ગાડી દળશે, ધ્યાન આગળ રાખવાનું છે, એટલે સોરી 2 મિરરમાં રાખવાનું છે. ઓકે. ઓકે, ચાલો હવે આપણે ગાડીને લેફ્ટ સાઈડ આમ લઈ જવાની છે, બરાબર? Left side. એટલે આપણે લેફ્ટ સાઈડ સ્ટેરિંગ ફેરવવું પડે. ઓકે. ચાલો ફેરવો સ્ટેરિંગ, ફેરવો, ફૂલ ટર્ન મારવાનો છે, ફૂલ. ઓકે, ઓકે, ચાલો ફર્સ્ટ ગિયર લેવાનો. હવે આપણે આગળ જવાનું છે ને, પહેલો ગિયર લ્યો. પેલા એ હું સમજાવું, પહેલો ગિયર લ્યો. બસ, હવે સ્ટેરિંગ તમારે ફેરવવાનું છે, આપણે પેલા મેઇન રોડ ઉપર જવાનું છે, બરાબર? ચાલો સ્ટેરિંગ ફેરવો, ફટાફટ ફેરવો, આગળ ધ્યાન રાખીને ફેરવવાનું. ક્લચ છોડો, સ્ટેરિંગ સામે નથી જોવાનું, ઓકે. ક્લચ. સ્ટેરિંગ સામે નથી જોવાનું, આગળ ધ્યાન. ક્લચ છોડો એટલે ગાડી રનિંગ થશે. ચાલો ફેરવો સ્ટેરિંગ, ફેરવો ફટાફટ, કઈ બાજુ જાય જુઓ. હા, ઓકે, ચાલો ફેરવો પાછું મારી બાજુ. ઓકે, હવે આ ગાડીના ટાયર આપણા સીધા થઈ ગયા, બરાબર? હા. ચાલો ક્લચ છોડો, લીવર દબાવો. નહીં, પાછું સ્ટેરિંગ મારી બાજુ ફેરવો. બસ, આપણે આ લાઈનમાં આવવું પડે ને, હાથ નથી ફેરવવાના હો. હા, સ્ટેરિંગ ફેરવવાનું. હાથ ચેન્જ થઈ જશે ને તો ખબર નહીં પડે. આમ હાથની આટી લાગી જાય ને તો સ્ટેરિંગ સીધું થઈ ગયું છે ને હાથ આમ આવશે, ઓકે. એટલે તમે કન્ફ્યુઝનમાં આવશો, બરાબર? એકદમ ફ્રી, અહીંયા હાથ રાખો બે. ઓકે. ઓકે, ચાલો ક્લચ પૂરો છોડ્યો. હવે નોર્મલ એક્સિલેટર પ્રેસ કરવાનું છે. ચાલો કરો સહેજ, આપો થોડું હજી. ઓકે, પાછો ક્લચ કરી નાખવાનો પૂરો, દબાવો, નીચે નથી જોવાનું, બરાબર? આગળ શું છે? સિગ્નલ છે, જુઓ. સિગ્નલ છે. એટલે બધા વાહન ઊભા છે, બરાબર? બ્રેક નથી દબાવવાની. હા, અત્યારે નહીં. હા, હું તમને કહું પછી જો. હા. તોય બ્રેક દબાવી તમે, એટલે પણ મારી પાસે બ્રેક હોય ને, કંટ્રોલ હોય ને, તમે ઝટકાથી દબી દેશો ને, હમણાં હું તમને કહું ને, શીખવાડું ને, પછી તમારે ઓકે, દબાવવાની છે. ઓકે, ઓકે. ગાડી આપણી ક્યાંય ટચ નહીં થાય તમને. ઓકે. હવે જો આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ, હા. બરાબર, એટલે ક્લચ અને બ્રેક દબીને ઊભું રહેવું પડે, પણ બ્રેક અમને અત્યારે નથી તમારે નથી આપવાની, હા. બરાબર? હવે જો ક્લચ છોડો, સિગ્નલ ખુલ્લી ગયું, ધીરેથી 10-20% જેવો ક્લચ છોડવાનો, ઓકે. પૂરો ક્લચ થઈ એક સાથે નથી છોડવાનો, બરાબર? ચાલો હવે લીવર આપો પાછું, એક્સિલેટર નોર્મલ, આ વધારે આપો છો તમે, સેજ એવું આપો, થોડું. માથાનો ટેકો આગળ લઈ લો, બસ. ચાલો ક્લચ કરી નાખો પાછો સ્પીડમાં. ઓકે, પાછો કયો ગિયર લેવાનો? 20 ની બીજો. સ્પીડ, સેકન્ડ. હા, ચાલો બીજો ગિયર લઈ લ્યો. ઓકે, પાછો ક્લચ છોડો, ક્લચ આખો છોડો. ઓકે, પાછો ક્લચ કરો. જો અહીંયા હું બ્રેક કરું છું, બમ્પ છે ને? બમ્પ છે. હા, ચાલો ક્લચ છોડો, છોડી દો. એમ ઝટકાથી નહીં, આમ એક હરખો ધીરે ક્લચ ધીરે. દબાવવાનું હા, ધીરે ધીરે. ચાલો આપો લીવર,
અને હાથ અહીંયા રાખો, ડર ન રાખો હો. કે ગાડી આપણે ભટકાય નહીં. જેટલો ડર હશે એટલો ગાડી તમને આવડશે નહીં. એટલે છે ને અહીંયા તમારે ડર કાઢી નાખવાનો, બરાબર. ચાલો પાછો ક્લચ દબાવો પૂરો. ઓકે, ચાલો પાછો ક્લચ છોડો, પાછો ક્લચ દબાવો. સ્ટેરિંગ એકદમ હળવું પકડવાનું છે હો. હળવું. હા, આજે પહેલો દિવસ છે ને એટલે થોડું હું જે કહું એ રીતે જ આપણે. ચાલો ક્લચ છોડો, પાછો ક્લચ દબાવો. જો આ છોકરો વચ્ચે આવ્યો ને, હજી ક્લચ દબાવ્યો નથી તમે. હા, છોડો ક્લચ પૂરો, ક્લચ છોડો. ક્લચ છોડવાનું છે, આમ ઉપર કરો પગ. હા બસ, હવે લીવર આપો, લીવર આપો. એટલે બધું ધીમે ધીમે ન હોય, સમજે. 20 પર બેગે. આમ તો સેકન્ડ ગિયર જ છે. ચાલો પાછો ક્લચ દબાવો. જો અહીંયા હું બ્રેક કરું, જો ક્લચ દબાવવામાં ટાઈમ લાગે છે હો. મેં શું તમને વાત કરી, ફટાફટ છોડવાનો ધીરે ધીરે, બરાબર. ચાલો ક્લચ છોડો, આ રીતે છોડવાનો. જો આમ છોડો, સેકન્ડ ગિયરમાં છોડો. હજી ગિયર ઓકે જ છે. લીવર આપો. એમ કન્ફ્યુઝનમાં એટલા બધા ન આવો. હું જે બોલું છું ને એ રીતે વર્ક કરો. ચાલો પાછો ક્લચ દબાવો સ્પીડમાં. ઓકે, ચાલો થર્ડ, ત્રીજો ગિયર લેવાનો. ગિયરની પાછળ હાથ હળવો. ઓકે, પાછો ક્લચ છોડો, છોડો. બસ આપો લીવર. જો આ રીતે છોડવાનો. આમ પહેલા ગિયરમાં ગાડી હોય અને આપણે રનિંગ કરવી હોય ને તો પહેલા 10%, પછી થોડીક રનિંગ થાય એટલે પાછો 20%, એમ ધીરે ધીરે ક્લચ છોડવાનો થાય, બરોબર. અટકાવીને. ચાલો ક્લચ કરો પાછો. ઓકે, હવે જો આ સિગ્નલ અહીંયા બંધ થયું અને હું અહીંયા બ્રેક કરું છું. જો આપણે અહીંયા ગાડી ઊભી રાખી, બરાબર. તો હવે તમારે આપણી ગાડી ઊભી રહી ગઈ એટલે શું કરવાનું થાય, પેલા ગિયરનું વિચારવાનું હોય. ન્યુટ્રલ નથી કરવાની. હું તમને જે કહું એ સાંભળો. પેલા થર્ડ ગિયર છે એટલે પેલા એને ન્યુટ્રલ કરવાનો અને પછી એને ફર્સ્ટ ગિયર લેવાનો, બરાબર. ફર્સ્ટ ગિયર લ્યો. ઓકે, અહીંયા આપણે ક્લચ અને બ્રેક કરીને ઊભું રહેવાનું હોય, બરાબર. સ્ટેરિંગ એકદમ ફ્રી પકડવાનું છો. તમે વજન બહુ રાખો છો, આમ ફરતું નથી. તમે અહીંયા ન્યુટ્રલમાં ઊભા રહી શકો, બરાબર. ક્લચ છોડી શકો ન્યુટ્રલ કરીને. પણ આપણે શું કામ ન કરવાનું હોય કે હા, અને અત્યારે સ્ટાર્ટિંગમાં તમે શીખતા હોય ને એટલે તમે મિસ્ટેક કરી નાખો. મતલબ કે આ ક્લચ આખો દબાય નહીં, ગિયર રોંગ પડી જાય, પાછળથી હોર્નના અવાજ આવવા માંડે ને એટલા માટે. એટલે આપણે બને ત્યાં સુધી પેલો ગિયર લઈને ઊભું રહેવાનું, એટલે આપણે ધીરેથી ક્લચ છોડવાનો થાય, બરાબર. ચાલો હવે નોર્મલ ક્લચ છોડો. ઓકે, જો ગાડી ચાલવા માંડી. ઓકે, હવે પૂરો ક્લચ છોડો ધીરે ધીરે. ઓકે, હવે લીવર આપવાનું છે, આપો લીવર. ઓકે, પાછો ક્લચ કરી નાખો, સેકન્ડ ગિયર. ઓકે, પાછો ક્લચ છોડો, લીવર, એક્સિલેટર આપો. હાથ અહીંયા રાખવાના છે, સ્ટેરિંગના નીચે નથી રાખવાના. હા, અહીંયા જો ગ્રીપ આપેલી જ છે બે. હા, ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે, લીવર છોડવાનું, થર્ડ ગિયર. ઉતાવળ ન કરો, શાંતિથી. પાછો ક્લચ છોડો, ક્લચ છોડો, બસ લીવર. જો સેકન્ડ, થર્ડ, 4 કે 5 કોઈ પણ ગિયર તમારે લેવો હોય ને એટલે પછી તમે ક્લચ છોડવાનો આ રીતે થશે. જો થોડો સ્પીડમાં, ફર્સ્ટ ગિયરમાં થોડું ધ્યાન રાખવાનું થાય, બરાબર. ચાલો ક્લચ દબાવો. ઓકે, છોડો ક્લચ, લીવર આપો થોડું. લીવર ઓછું. જો અહીંયા છે ને આપણે ગાડી તમારી રોડ ઉપર ઓટોમેટિક લેફ્ટ કે રાઈટ જવા મળશે. બેલેન્સ એ આપણે બેલેન્સ લેવાનું છે, બરાબર. ચાલો લીવર આપો નોર્મલ. એવું તમને હમણાં સમજાવું એ રીતે આપણે કરવાનું છે.
ચાલો પાછો પૂરો ક્લચ દબાવો. ઓકે, જો આ 4 રસ્તા આવ્યા છે. હા. હવે અહીંયા આપણે બ્રેક કરવાની થાય, ગાડી આપણે સ્લો કરવાની છે. જો વાહન બધા વચ્ચે આવે છે ને. હા. હા, હવે આપણી સ્પીડ કેટલી આવી છે? 20 ની. હા, 20. બરાબર, 20 એટલે સેકન્ડ ગિયર લઈ લેવાનો. લઈ લો સેકન્ડ. પેલા ન્યુટ્રલ લેફ્ટ સાઈડ પાછળ. ઓકે, ક્લચ છોડો પાછો, થોડોક સ્પીડમાં છોડો. બસ, હવે લીવર આપો. ચલો પાછી સાઈડ લાઈટ ઉપર કરો. ઓકે, ચલો પાછો ક્લચ કરી નાખો પૂરો. અહીંયા જો હું બ્રેક કરું છું, બરાબર. હા. હવે થર્ડ ગિયર નથી એટલે સેકન્ડમાં જ છે ને. જો હા. થર્ડ ગિયર હોય તો આપણે સેકન્ડ લેવો પડે. ફર્સ્ટ ગિયર લઈ લો, પહેલો ગિયર. થર્ડ છે. ઓકે, ક્લચ છોડો. હવે આપણી ગાડી ઊભી રહી ગઈ ને, હા. એટલે આપણે કયો ગિયર લેવો પડે? ક્લચ છોડો, ક્લચ છોડો, ક્લચ છોડો. બસ, આપણે તો લેફ્ટ સાઈડ જઈએ કાંઈ ને આપણે. હા, ફેરવો સ્ટીરિંગ, ફેરવો હજી. બસ, આગળ ધ્યાન રાખો. ગાડી કઈ લાઈનમાં ચડે છે? અહીં આગળ. ચાલો પાછું સ્ટીરિંગ સીધું કરો. ઓકે, ચાલો લીવર આપો. એટલું બધું નહીં, નોર્મલ. ચાલો નોર્મલ લીવર આપો. ઓકે, પાછો સ્પીડ આવી ગઈ આપણી તો ક્લચ કરવાનો. બીજો. ક્લચ કરો પહેલા, એક્સિલેટર છોડવાનું. હા, ચાલો સેકન્ડ. ઓકે, પાછો ક્લચ છોડો. હા, લીવર આપો. છે ને અહીંયા પીઠનો આપણે ટેકો રાખવાનો છે, માથાનો નહીં. માથાનું. હા, લીવર ઓછું રાખો. આપો નોર્મલ લીવર પાછું. જો ટર્ન કઈ બાજુ છે? રાઈટ સાઈડ છે ને. હા, તો રાઈટ હા, સાઈડ. ચલો આપો લીવર પાછું. ઓકે, સ્પીડ આપણી આવી ગઈ છે તો પાછો ક્લચ કરો. ક્લચ કરવાનો પહેલા. હા, થર્ડ. ઓકે, પાછો ક્લચ છોડો. ક્લચ છોડવામાં ટાઈમ લગાડો છો ભાઈ. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે, પાછો સેકન્ડ ગિયર લેવાનો છે. ઓકે, જો અહીંયા બધા વાહન આવે છે વચ્ચે, બરાબર. હા. ક્લચ છોડો. આપણી ગાડી ઊભી રહી જાય તો આપણે ફર્સ્ટ લેવાનો થાય. હા. ઓકે, ચાલો જવા દો. આપો લીવર. હાથ ઉપર રાખો મિત્ર. હા, બસ. ઓકે, લીવર ઓછું રાખો. આપો લીવર. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. થર્ડ, ત્રીજો ગિયર લ્યો. ઓકે, પાછો ક્લચ છોડો. ક્લચ છોડો પછી એક્સિલેટર આપો. બે વસ્તુ સાથે નહીં થાય, બરાબર. સ્ટીરિંગમાં ઝટકો નથી આપવાનો. ઓકે. ચાલો પાછો ક્લચ દબાવો પૂરો. ઓકે, નહીં ગિયર નહીં. જો આગળ શું છે? બમ્પ છે ને. હા, બમ્પ છે એટલે. હા, એટલે આપણે અહીંયા સેકન્ડ ગિયર લેવો પડે. જો હું બ્રેક કરું છું ને. હા. હા, ચાલો ગિયર લ્યો આપણે સેકન્ડ. ઓકે, હવે પાછી ગાડી ઊભી રહી ગઈ રહી ગઈ. તો ફર્સ્ટ ગિયર. ઓકે, પાછો ક્લચ છોડો ધીરેથી. ઓકે, પાછો ક્લચ દબી લ્યો. જો આ વચ્ચે આવે છે એટલે હું અહીં બ્રેકનો યુઝ કરું છું. હા. ક્લચ Second છોડો. element stop નો છે. હા, ક્લચ છોડો એટલે આપણા માઇન્ડમાં લીવર આપો. એવું સેટ ન થવું પડે. એક્સિલેટર આપો. ચલો પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે, સેકન્ડ. ઓકે, પાછો ક્લચ છોડો. આપણા માઇન્ડમાં એવું સેટ ન થવું પડે કે ક્લચ દબાવી એટલે ગાડી ઊભી રહી જાય છે. એમ ન થવું પડે, બરાબર. અત્યારે હું બ્રેક કરું છું એટલે ગાડી સ્લો થાય છે અથવા તો ઊભી રહે છે, ઊભી. બરાબર. ચલો આપો લીવર. 30 પર ગાડી આવે. હા, તો પાછો ક્લચ કરી નાખવાનો અને થર્ડ ગિયર. ઓકે, પાછો ક્લચ છોડો. લીવર. માથાનો ટેકો લઈ લો મિત્ર. ઓકે, ચલો આપો લીવર. આમ રિલેક્સ થઈને બેસવાનું છે, બરાબર. હવે જો સ્ટીરિંગનો યુઝ આપણી સ્પીડ હોય એટલે કઈ રીતે થશે અહીંયા જુઓ તમે. અત્યારે આપણે સેકન્ડ લાઈનમાં જ છીએ, બરાબર. તો ટર્ન છે ને એ સેકન્ડ લાઈનમાં જ લાગવો જોઈએ. આ રીતે જો નોર્મલ યુઝ કરવાનો છે. Normal. હા, પાછો ક્લચ દબાવો. તો આગળ આ બાજુ વાહન છે, દબાવો ક્લચ. હા, લેફ્ટ સાઈડનું વાહન જોવાનું છે હો. Left side. ખાલી રાઈટ સાઈડનું તમારે નથી જોવાનું. આ બાજુ તે આપણે આગળ બોનેટ આવે ને. હા. સેકન્ડ, બીજો ગિયર લેવાનો. ઓકે, પાછો ક્લચ છોડો. લીવર.
એક્સિલેટર આપો. ઓકે, આપણી સ્પીડ આવી ગઈ. પાછો ક્લચ કરવાનો. ઓકે, જો તમે ઉતાવળ કરો છો, ક્લચ તમારે ભૂલાઈ છે. તમારો હાથ સ્ટેરિંગ પરથી ગિયર ઉપર આવે ને ત્યાં ક્લચ આપણો દબાઈ જવો જોઈએ. લીવર ઓછું રાખો, લીવર ઓછું. નોર્મલ એક્સિલેટર જ આપવાનું છે, વધારે નહીં. સ્પીડ તરત આવી જાય. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. જો અહીંયા હું પાછો બ્રેક કરું છું, બરાબર. હવે આપણે ગિયર કયો આવશે? સેકન્ડ આવશે. હા, ઓકે. ચાલો પાછો ક્લચ છોડો. છોડી દીધું. ઓકે, આપણને સ્પેસ મળે એટલે થોડુંક એક્સિલેટર આપવાનું છે, બરાબર. પાછો ક્લચ દબી દો. જો આ ગાડી આવી. હા, છોડો પાછો. ઓકે, પાછું એક્સિલેટર આપો થોડું. હવે મળી ગયો ને સ્પેસ. ચાલો આપો લીવર. ઓકે, ચાલો પાછો ક્લચ દબાવો પૂરો. ત્રીજો ગિયર. ઓકે, ક્લચ છોડો, લીવર. હવે આપણી ગાડી આ ફર્સ્ટ લાઈનમાં હાલવી જોઈએ, બરાબર. લીવર ઓછું રાખો. આપો થોડું લીવર. હવે જો સ્ટેરિંગ, લીવર આપો. હવે તમે નોર્મલ એક્સિલેટર આપો. હવે સ્ટેરિંગનો યુઝ છે ને એ કઈ રીતે કરવાનો છે હું તમને કહું. તમારી ગાડી ઓટોમેટિક લેફ્ટ રાઈટ જશે. ચાલો ક્લચ કરો. જો આ બમ્પ આવ્યો અહીંયા, ગિયર કયો આવશે? બીજો. હા, ચાલો બીજો ગિયર લ્યો. ઓકે, પાછો ક્લચ છોડો. ઓકે, લીવર આપો. હા, માથાનો ટેકો લઈ લ્યો. બસ. ચાલો પાછો ક્લચ કરો. ઓકે, પાછો ક્લચ છોડો. સ્પીડમાં છોડો છો ક્લચ. હા, હવે હાથ અહીંયા રાખો સ્ટેરિંગ ઉપર. બસ. હવે જો આ જો રાઈટ સાઈડ ગાડી ગઈ થોડી, તો નોર્મલ લેફ્ટ સાઈડ આ રીતે ફેરવવાનું. પાછી લાઈનમાં વચ્ચે આવી જાય એટલે પાછું સ્ટેરિંગ સીધું કરવાનું, બરાબર. લીવર ઓછું રાખો, એક્સિલેટર. હવે જો એક પોઈન્ટ તમે સ્ટેરિંગનો યુઝ કરો ને તો એક પોઈન્ટે તે તમારે પાછું સીધું કરવું પડે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. ચાલો આપો લીવર. નોર્મલ. આખું પ્રેસ ન કરતા હો. નહીં આખું બધું. હા, સેજ એવું પ્રેસ કરો એટલે હાલવા મળશે. ઓકે, આપો લીવર થોડું. હવે જો સામે ડાયવર્જન છે, બરાબર. તો આ ફર્સ્ટ લાઈનમાં જે સ્પીડમાં આવતા હશે ને એ આગળ આપણે ઓવરટેક કરીને આ બાજુ આવતા હશે એટલે ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે આપણે જો આવી બાઇક. હા, ચાલો લીવર આપો પાછું. પાછો ક્લચ કરી નાખો. ઓકે, જો આ ટ્રેક્ટરની સ્પીડ ઓછી છે એટલે આપણે ઓવરટેક થાય એવું છે નહીં. એટલે ક્લચ અને બ્રેક કરીને આપણે ગાડી સ્લો કરવી પડે નહીં. ગિયર આપણે ચેન્જ નહીં થાય. ક્લચ છોડો. ઓકે, આપો લીવર. હજી આપણી સ્પીડ 30ની છે એટલે આપણે થર્ડ ગિયરમાં ચાલીએ, બરાબર. ચાલો લીવર આપો. હવે આપણને સ્પેસ મળ્યો તો આપણે મિરરમાં જોવાનું છે પહેલા, પછી તે આપણે ઓવરટેક કરવાનો. કોઈ આપણો ઓવરટેક નથી કરતું ને એ જોવું પડે ને. ચાલો ક્લચ કરી નાખો પાછો. જો અહીંયા હું બ્રેકનો યુઝ કરું છું. હા, ચાલો પાછો ક્લચ છોડો. એક્સિલેટર આપો. લીવર ઓછું કરી નાખો. બસ. આપો નોર્મલ લીવર. ઓકે, હવે પાછો ક્લચ કરી નાખો. જો આ બમ્પ આવ્યો છે, હા, એટલે બ્રેક કરી મેં. હવે સેકન્ડ ગિયર લેવાનું. લઈ લો સેકન્ડ ગિયર. ઓકે, પાછો ક્લચ છોડો. લીવર. ઓકે, પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે, થર્ડ ગિયર. હા, ઓકે, ક્લચ છોડો. ક્લચ પૂરો છોડવાનો પછી લીવરનો યુઝ કરવાનો છે. બે સાથે ન થવું પડે. હા, સાથે થાય છે. લીવર ઓછું રાખો. આપો લીવર થોડું. ટર્ન કઈ બાજુ છે? હા, તો સેજ નોર્મલ સ્ટેરિંગનો યુઝ કરો.
ચાલો આપો લીવર પાછું તમારી બાજુ ફેરવો સ્ટીરિંગ રાઈટ સાઈડ જો ટર્ન છે હા પાછું સીધું ઓકે ગાડી આપણી ટર્નમાં સીધી થઈ જાય ને ટર્ન રોડ સીધો આવી જાય ને એટલે સ્ટીરિંગ સીધું થઈ જાય બરાબર લીવર ઓછું રાખો આપો નોર્મલ એક્સિલેટર તમારી બાજુ રાખો જો લેફ્ટ સાઈડ આવે છે ગાડી હા જો પાછળ પેલો હોર્ન મારે છે એટલે આપણે લેફ્ટ સાઈડ લેવાની ગાડી લાઈનમાં એટલે અહીંયા પેલા મિરરમાં જોવાનું બરાબર હા ગાડી આવે છે હા હવે લેવાનું ઓકે ચાલો આપો લીવર પછી ફર્સ્ટ લાઈનમાં લઈ લો એ મિરરમાં જોવાનું રાઈટ સાઈડ પછી આપણે લેવાની થાય હો હા ચાલો આપો લીવર હવે પછીનો બમ્પ આવે ને ત્યાં બ્રેક તમારે કરવાની છે પણ હું તમને સમજાવું એ રીતે બ્રેકમાં તમારે આ રીતે આમ ઝટકો નથી મારવાનો બરાબર હા ધીરેથી આમ પ્રેસ કરવાની છે તમે કઈ રીતે એક્સિલેટરનો નોર્મલ યુઝ કરો છો ને એ રીતે થોડી યુઝ કરવાની છે લીવર ઓછું રાખો પણ પહેલા ક્લચ દબાવવાનો પછી નોર્મલ બ્રેક દબાવવાની આપણી ગાડીમાં બ્રેક લાગવા માટે સ્ટાર્ટ થઈ જાય બરાબર બ્રેક ફીલ થાય ને આપણને ચાલો આપો લીવર એટલે તરત આપણે સેકન્ડ ગિયર લેવાનો થાય પછી બમ્પ ઉપર આપણું પહેલું ટાયર અડવા આવે મતલબ અડી જાય આમ ઉપર થાય એટલે બ્રેક છોડી દેવાની છે પછી ક્લચ છોડવાનો છે અને પછી લીવર આપવાનું બરાબર ગાડી લેફ્ટ સાઈડ તમારી આવે છે હા પાછી લેફ્ટ સાઈડ આવવા માંડી છે નોર્મલ લીવર ચાલો પાછો સ્ટીરિંગનો યુઝ કરવાનો છે કરો આપો લીવર આપો લીવર આપો હા લીવર ઓછું કરવાનું ઓકે અને ઓવરટેક કર્યો ને આપણો એટલે પછી તમે લીવર મૂકી દો હા લીવર આપો ચાલો પાછો ક્લચ દબાવી દો બ્રેક ઉપર પગ લાવો નોર્મલ બ્રેક કરો હજી બસ એટલી બધી નહીં આ વધારે લાગે છે થોડી દબો સેકન્ડ બીજો ગિયર અને બ્રેક છોડી દેવાની છોડી દો બ્રેક ઓકે હવે ક્લચ છોડો અને એક્સિલેટર લીવર હવે જો બ્રેક તમે છે ને વધારે ન દબાવવી પડે હો હા અને બીજી વાત કે હવે હું તમને એમ કહું ક્લચ કરો એટલે તમારે બ્રેકનું વિચારવાનું ખાલી ગિયરનું નહીં બરાબર ચાલો ક્લચ દબાવો થર્ડ ત્રીજો ગિયર એટલે તમારો પગ હવે ચેન્જ થઈને ક્યાં આવશે બ્રેક ઉપર ક્લચ છોડો લીવર બરાબર હવે એ તમારે યાદ રાખવાનું છે એ પગ તમારો ચેન્જ થઈને બ્રેક ઉપર આવવો જ પડે જ્યારે હું તમને એમ કહું કે ક્લચ દબાવો એટલે તમારો જમણો પગ ચેન્જ થઈને બ્રેક ઉપર લાવવાનો બરાબર લીવર ઓછું રાખો અને બ્રેકની જરૂર હોય એટલી બ્રેક કરવાની છે પગ લાવ્યો એટલે આપણે બ્રેક કરી જ નાખવાની છે એવું નથી બરાબર ચલો નોર્મલ લીવર આપો થોડું નહીં હજી વાર છે હવે આપણે થર્ડમાં ચાલીએ છીએ બરાબર લીવર ઓછું રાખો ઓકે હવે પાછો ક્લચ દબાવો ફટાફટ દબાવવાનો હવે બ્રેક કરો નોર્મલ કરો હજી થોડી દબાવો ઓકે હવે પાછો ગિયર કેવો આવશે સેકન્ડ હા લઈ લો ઓકે હવે પાછી બ્રેક મૂકી દેવાની અને ક્લચ છોડવાનો હા પાછો ક્લચ દબાવો પૂરો અહીં ઊભી રાખવાની ક્લચ દબાવો બ્રેક કરો નોર્મલ પેલો ગિયર લ્યો પહેલો ગિયર આપણી ગાડી ઊભી રહી ગઈ ને સાઈડ લાઈટ નીચે આપો ઓકે હવે ક્લચ છોડો સ્ટીરિંગ ફેરવો ફટાફટ સ્ટીરિંગ ફેરવવાનું લીવર નથી આપવાનું ક્લચ ઉપર જ ટર્ન લેવાનો છે આપણે અહીંયા આપણે સ્પીડનું આપીએ કઈ ને હા ફેરવો મારી બાજુ બસ જો આ સીધી થઈ ગઈ ગાડી આપણી ચલો ક્લચ છોડો પેલા ઓકે પાછું તમારી બાજુ ફેરવો
નોર્મલ એક્સિલેટર આપવાનું છે. ઓકે ચાલો કરો સીધું પાછું મારી બાજુ. ઓકે ચાલો લીવર આપો. હા આપણે યુ ટર્ન માર્યો બરાબર ને. ચાલો ક્લચ કરી નાખો. સેકન્ડ. ઓકે પાછો ક્લચ છોડો. નોર્મલ લીવર આપો. થોડા રિલેક્સ થઈને બેહો તમારે. બસ એમ. ચાલો પાછી સ્પીડ આવી ગઈ આપણી. ઓકે તો ક્લચ કરો અને થર્ડ ગિયર. ઓકે પાછો ક્લચ છોડો. ચાલો આપો નોર્મલ લીવર. સ્ટીયરિંગ ફ્રી પકડો અને ઉપર પકડો થોડું. બસ બ્રેકનો યુઝ થોડોક વધારે કરો છો તમે, એટલે આપણે થોડુંક એ રીતે ઝટકો ન આવવો પડે. લીવર ઓછું કરી નાખો. બસ ચાલો બ્રેક આપો. નહીં હજી વાર છે. લીવર આપો પાછું થોડું. ઓકે ક્લચ દબાવો પૂરો. ઓકે બ્રેક કરો હજી થોડી. બસ અને સેકન્ડ ગિયર બીજો ગિયર. ઓકે ચાલો બ્રેક મૂકી દેવાની. ક્લચ છોડો અને લીવર આપો. ક્લચ છોડો પહેલા. ઓકે હવે લીવર આપો. આ બધું વર્ક આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. એક સાથે કોઈ વસ્તુ કરવાની નહીં આવે. બરાબર. ચાલો પાછો ક્લચ દબાવો. થર્ડ. ઓકે ક્લચ છોડો. લીવર. જો હું બધું સ્ટેપ વાઇઝ જ બોલું છું ને, મતલબ ક્લચ છોડો પછી લીવર, ક્લચ દબાવો પછી બ્રેક, પછી બ્રેક મૂકો પછી ક્લચ છોડવાનો, પછી પાછું લીવર આપવાનું. બરાબર. પછી ગિયરમાં તે પહેલા ક્લચ પછી ગિયર પ્લસ માઇનસ કરવાનો. ચાલો ક્લચ કરો. નોર્મલ બ્રેક કરો. જો આ આવી ને ભેંસ આડી. હા બ્રેક મૂકી દો. પાછો ક્લચ છોડો. લીવર. ઓકે. બે મિરરમાં જોવાનું હો. લાઈન ચેન્જ કરતા હોય આપણે રાઈટ સાઈડ ફર્સ્ટ લાઈનમાં જવું હોય તો પહેલાં રાઈટ સાઈડનો મિરર જોવાનો થશે. બરોબર. અને ફર્સ્ટ લાઈનમાં હોય અને આ બાજુ સેકન્ડ લાઈનમાં આવવું હોય તો આ લેફ્ટ સાઈડનો મિરર જોવાનો થાય. લીવર ઓછું. આપો લીવર થોડું. નોર્મલ લીવર જ તો વજનનું આવવું પડે બહુ. ચલો બમ્પ આવ્યો. પાછો ક્લચ કરો. બ્રેક કરો નોર્મલ. પહેલા બ્રેક કરવાની છે. હા પછી બીજો ગિયર લેવાનો છે. ચલો બ્રેક મૂકી દો. ક્લચ છોડો. લીવર આપો. જો અહીંયા બમ્પ ઉપર તમે પહેલા ગિયર બદલશો ને તો બ્રેક છે ને એ યાદ નહીં આવે કરવાની. બરાબર. હા ક્લચ કરો. થર્ડ ત્રીજો ગિયર. એટલા માટે આપણે પહેલા બ્રેક કરવાની ગાડી સ્લો થવા માંડે પછી સેકન્ડ ગિયર લેવાનો થાય. બરાબર. ઝટકો નથી મારવાનો. આ અહીંયા રાખો. બસ ગાડી રાઈટ સાઈડ જાય છે. જુઓ. હા પછી લેફ્ટ સાઈડ વધારે આવી ગયો. પાછું સીધું કરો સ્ટીયરિંગ મારી બાજુ. બસ સાઈડ લાઈટ ચાલુ કરેલી છે એટલે સ્લો થશે. ક્લચ કરો. બ્રેક કરો. એટલી બધી નહીં. નોર્મલ. ચાલો બ્રેક મૂકી દો. ક્લચ છોડો. આગળના વાહનની લાઇટ ઉપર આપણે ફોકસ રાખવાનું હોય. બરાબર. કારણ કે શું છે કોઈને વળવાનું હોય તો સાઈડ લાઇટ કરે એટલે એની સામે જોવાનું. એનું વાહન પોતાનું ધીમું કરે
સ્પીડમાં કોઈ ટર્ન મારે નહીં. લીવર ઓછું કરી નાખો. ચલો આપો નોર્મલ લીવર. લીવર ઓછું. ચલો પાછો ક્લચ દબાવો પૂરો. ઓકે નોર્મલ બ્રેક પ્રેસ કરો. પછી થોડી પાછળ ગિયર કયો લેવાનો? બીજો. હા લઈ લો બીજો ગિયર. ઓકે બમ્પને પહેલું ટાયર અડે એટલે મૂકી દેવાની. મૂકી દો. ઓકે ક્લિયર. ઓકે ચાલો પાછો ક્લચ કરો પૂરો. સ્પીડ આવી ગઈ ને આપણી. થર્ડ ગિયર. ઓકે પાછો ક્લચ છોડો. સ્પીડમાં છોડો છો ક્લચ તમે. લીવર નોર્મલ ઓછું. લીવર ઓછું રાખો. ચાલો નોર્મલ લીવર આપો પાછું. લીવર ઓછું રાખો. ચલો આપો નોર્મલ લીવર. આપો થોડું લીવર. લીવર ઓછું રાખો. આગળનું વાહન જે સ્પીડમાં છે ને એ સ્પીડ ઉપર આપણે હાલવું પડે. બરાબર. મારી બાજુ રાખો. લીવર આપો થોડું. ઓકે ચાલો ક્લચ કરી નાખો. ક્લચ કરો. બ્રેક કરો. ઓકે બીજો ગેર લેવાનો. બ્રેક મૂકી દો. ક્લચ છોડો. નોર્મલ લીવર. જો આ આપણે બમ્પની પહેલા બ્રેક મૂકવી પડી. શું કામ? કે તમારી બ્રેક વધારે લાગી. બરાબર. પહેલા સ્લો થઈ ગઈ એટલે આપણે પછી ક્લચ છોડવો પડે ચલાવવા માટે. ચાલો પાછો ક્લચ કરી નાખો. થર્ડ. હા ઓકે બ્રેક મૂકી દો. ચલો ક્લચ છોડો પાછો. ઓકે ક્લચ કરીને મેં શું કીધું કે તમારો હાથ સ્ટેરિંગ પરથી ગિયર પર આવે ત્યાં ક્લચ પહેલા પૂરો દબાવી જવો જોઈએ. બરાબર. ચાલો ક્લચ છોડો. હા સાઈડ લાઈટ નીચે આપો. આપણે સર્કલ ફરીને રાઈટ સાઈડ જવાનું છે. બરાબર. ચલો ક્લચ કરો પૂરો. ઓકે બ્રેક કરો. સેકન્ડ ગિયર. બ્રેક મૂકી દો. બ્રેક છોડી દો. બસ પાછો ક્લચ છોડો. નોર્મલ લીવર. એક્સિલેટર આપો થોડું. ચાલો સ્ટેરિંગ ફેરવો. લીવર નહીં હવે ફેરવો. સ્ટેરિંગ ફેરવો. અરે રાઈટ સાઈડ જવાનું ને મેં કીધું ને. સર્કલ ફરીને રાઈટ સાઈડ જવાનું એમ બોલ્યો ને હું. ક્લચ કરો. ક્લચ. ઓકે આ બાજુ જુઓ. ફર્સ્ટ ગિયર. લીવર ન આપો. ક્લચ છોડવાનો છે. આ કાર જાય ને એટલે પાછો ક્લચ દબાવવાનો. આ બાજુ જુઓ. હા ક્લચ છોડો. છોડો પાછો ક્લચ. ઓકે ચાલો લીવર આપો પાછું. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. સેકન્ડ. ઓકે ક્લચ છોડો. લીવર આપો થોડું.
પાછી સ્પીડ આવી ગઈ હા. તો થર્ડ. હા ઓકે. ચાલો પાછો ક્લચ છોડો, લીવર આપો. સમજાય છે ને? સમજાઈ ગયું. ઓકે. નો સમજાય ત્યાં પૂછવાનું હો. હા. જો કઈ બાજુ ગાડી જાય આ છે? side. આ ઝટકો નહીં, ઝટકો ઝટકો. નોર્મલ એક સરખું સ્ટેરિંગ આ રીતે જો. એક્સિલેટર ઓછું કરો. બસ મારી બાજુ રાખો થોડી. ઓકે. ચલો આપો પાછું લીવર થોડું. આપો નોર્મલ લીવર હજી. જો હવે તમને ખબર કઈ રીતે પડે કે આપણી ગાડી વચ્ચે ચાલે છે? બરાબર? હા. જો એ તમને કહું, આ મિરર છે ને, રાઈટ સાઈડના મિરરમાં રાઈટ સાઈડની લાઈન દેખાવી પડે, હા. લેફ્ટ સાઈડના મિરરમાં લેફ્ટ સાઈડની લાઈન, એટલે આપણી ગાડી વચ્ચે હાલતી હોય. ઓકે. કઈ બાજુ જાય છે આ ગાડી? side. હા, ઝટકો કેમ મારો છો? સ્ટેરિંગ ઉપર ઝટકો ન આવવો પડે હો. લીવર ઓછું રાખો, મારી બાજુ રાખો. જો રાઈટ સાઈડ જાય છે ગાડી. ઓકે. ચાલો સાઈડ લાઈટ ઉપર કરો. ઓકે. પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે. બ્રેક કરવાની નોર્મલ કરો. પછી થોડી સેકન્ડ ગિયર, બીજો ગિયર. પછી બ્રેક છોડી દો, બ્રેક છોડી દો. ઓકે. ક્લચ છોડો, આ બાજુ વળવાનું લેફ્ટ સાઈડ. ફેરવો સ્ટીરિંગ, ફેરવો હજી. હાથ નથી છોડવાના હો. હા. આપણો હાથ આટી લાગવા આવે ને ત્યારે છોડવાનો થાય. બરાબર? હા. લીવર ઓછું રાખો. જો રસ્તો ખરાબ છે જુઓ. ચલો આપો લીવર નોર્મલ. ચાલો પાછી સાઈડ લાઈટ નીચે આપો. એટલે આપણે રાઈટ સાઈડ વળવાનું છે. બરાબર? એટલે અહીંથી ક્લચ કરવાનો, સ્પીડ નહીં, ક્લચ કરો. ઓકે. બ્રેક ઉપર પગ લાવવાનો, બ્રેક કરવાની કરો. આગળ ધ્યાન રાખવાનું છે. ઓકે. બ્રેક મૂકી દો પાછી. સ્ટેરિંગ ફેરવો, ફેરવો સ્ટેરિંગ. ઓકે. ક્લચ છોડો પાછો. તો જો કઈ લાઈનમાં ગાડી જાય છે એ જોવાનું. બરાબર? હા. હવે જો આ ગાડી આપણી સીધી થઈ ગઈ એટલે સ્ટેરિંગ સીધું કરી નાખો. સીધું કરવાનું. ચલો સ્પીડ આવી ગઈ આપણી. તો પાછો કયો ગિયર આવશે? તો થર્ડ, ત્રીજો ગિયર. ક્લચ કરો. ઓકે. પાછો ક્લચ છોડો, નોર્મલ લીવર આપો. ચલો સાઈડ લાઈટ ઉપર કરો. આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે. બરાબર? ચાલો ક્લચ કરી નાખો પૂરો. બ્રેક જો રિક્ષા છે ને આગળ, નોર્મલ વધારે છે બ્રેક. ઓકે. પાછો ગિયર કયો આવશે? સેકન્ડ. ઓકે. ક્લચ દબી રાખવાનો જો. ચાલો ફેરવો સ્ટેરિંગ, ફેરવો સ્ટેરિંગ, ફેરવો. બસ કરી નાખો સીધું ફટાફટ. ઓકે. કેમ સ્ટેરિંગ નથી ફેરવતા? માઇન્ડ આમ કન્ફ્યુઝનમાં આવી જાય છે એમ? હા. નોર્મલ લીવર હો. બરાબર. ચાલો પાછો ક્લચ કરવાનો પૂરો કરો. બ્રેક ઉપર પગ, નોર્મલ બ્રેક કરો. વધારે બ્રેક લાગે. ગિયર સેકન્ડ જ છે. બ્રેક મૂકી દો. ક્લચ છોડો, ક્લચ છોડો. એક્સિલેટર, લીવર. જો બ્રેક છે ને આપણી સ્પીડ વધારે હોય ને તો સેજ વધારે દબાવવાની થાય. બરાબર? પ્રેસ કરવાની થાય. ઓછી સ્પીડ હોય તો ઓછી પ્રેસ કરવાની ઓછી. થાય. બધી વખતે ખરખી જ કરવી પડે એવું ન હોય. બરાબર? ચાલો પાછો ક્લચ કરો પૂરો. ઓકે. કરો બ્રેક પાછી નોર્મલ. નોર્મલ. ઓકે. મૂકી દો બ્રેક પાછી. ક્લચ છોડો. એક્સિલેટર, લીવર આપો થોડું. ચાલો પાછો ક્લચ કરો. બ્રેક કરો નોર્મલ. ઓકે. બ્રેક મૂકી દો. પાછો ક્લચ છોડો. અને આનું ગિયર બદલવાનું હતું, હા. બ્રેક પછી બદલવાનું. આપણી બ્રેક સ્ટાર્ટ થઈ જાય ને, હા. મતલબ પહેલા તમે ક્લચ દબાવ્યું, હા. પછી બ્રેક તમે દબાવી, બ્રેક સ્ટાર્ટ થઈ જાય એટલે સેકન્ડ ગિયર લઈ લેવાનો. બરાબર? હા. પહેલા ગિયર નથી બદલી નાખવાનો. ક્લચ કરીને ડાયરેક્ટ ગિયર બદલવા જશો ને તો બ્રેક ભૂલાઈ જશે. ઓકે. જે
બ્રેક સ્ટાર્ટ થાય તઈ હા હા બ્રેક તો આપણી લાગવાની સ્ટાર્ટ થઈ જાય ને એટલે સેકન્ડ ગિયર લેવાનો થાય. ચાલો પાછો ક્લચ પૂરો કરો, નોર્મલ બ્રેક કરો. ઓકે બ્રેક મૂકી દો, સાઈડ લાઈટ આપો નીચે. ઓકે ચાલો પાછો ક્લચ દબાવવાનો, ક્લચ ક્લચ બ્રેક. ચાલો ફેરવો સ્ટીરિંગ, ફેરવો. બસ કેમ એક્સિલેટર આપો છો? તો આપણે ક્લચ દબાવેલો હોય ત્યારે પગ ક્યાં હોય આપણો? હા એટલે બ્રેક બ્રેક ઉપર. હા ક્લચ છોડો, લીવર. જો આ મિસ્ટેક થઈ જાય બરોબર, એટલે તમારે પગ ચેન્જ કરવાનું યાદ રાખવું યાદ પડે. રાખવાનું. સાઈડ લાઈટ ઉપર કરી નાખો, પાછો ક્લચ કરો, બ્રેક ઉપર પગ રાખવાનો છે બરાબર. હા ચાલો ફેરવો ફૂલ, ફટાફટ ફેરવવાનું. બસ ચાલો ક્લચ છોડો, અને કરી નાખો સીધું સ્ટેરિંગ. ઓકે સ્ટેરિંગને છોડવાનું નથી હો. છોડવાનું. હા જ્યારે આપણે સીધું કરવું હોય ને, એ જેટલું આપણે સ્ટેરિંગ ફેરવ્યું હોય ને એટલું જ પાછું સીધું થવું પડે. સ્ટેરિંગ છોડવાનું નથી, એ આપણે હાથથી જ આપણે સીધું કરવાનું બરાબર. ચાલો આપો લીવર નોર્મલ. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે બ્રેક ઉપર પગ. ઓકે બ્રેક મૂકી દો, પાછો ક્લચ છોડો, લીવર આપો. નોર્મલ લીવર, એક સાથે લીવરનું સ્પીડનું આવી જવું પડે બરાબર. ચલો લીવર આપો થોડું, સાઈડ લાઈટ નીચે આપો, આપણે રાઈટ સાઈડ વળવાનું બરાબર. ક્લચ કરો, બ્રેક કરો નોર્મલ. ઓકે બ્રેક મૂકી દો, પાછી ક્લચ છોડો, ફેરવો સ્ટેરિંગ તમારી બાજુ રાઈટ સાઈડ. સ્ટેરિંગ ફેરવો, આ બાજુ જુઓ, લેફ્ટ સાઈડ જોવાનું. આપણે રાઈટ સાઈડનો ટર્ન લેતા હોય ને એટલે આપણે એકલું રાઈટ સાઈડ જ નથી જોવાનું, લેફ્ટ સાઈડ ને આગળ જોવું પડે બરાબર. લીવર ઓછું રાખો. ચલો સાઈડ લાઈટ ઉપર કરો, આપણે ડાબી બાજુ વળવાનું બરાબર. ચાલો પાછો ક્લચ કરી નાખો પૂરો. ઓકે નોર્મલ બ્રેક કરો, કરો જી. ઓકે બ્રેક મૂકી દો, પાછી સ્ટેરિંગ ફેરવો મારી બાજુ, ફેરવો લેફ્ટ સાઈડ, ફેરવો સ્ટેરિંગ. બસ ચાલો પાછું સ્ટેરિંગ સીધું કરો. ઓકે ચાલો નોર્મલ લીવર આપો, જાઓ જો ક્લચ છોડો, લીવર આપો થોડું. અહીંયા આપણી સ્પીડ નહોતી એટલે આપણે બ્રેકની જરૂર ન પડે બમ્પ ઉપર એટલે બરાબર? ક્લચ ન દબાવવાનું. હા હા ચાલો પાછો ક્લચ કરવાનો પૂરો, નોર્મલ બ્રેક આપો, આપો જી. બસ છોડી દો, ક્લચ છોડો. આપો નોર્મલ લીવર આપો થોડું. ચાલો પાછો ક્લચ કરી નાખો, બ્રેક કરો, બ્રેક મૂકી દો, પાછો ક્લચ છોડો, લીવર આપો થોડું. ચાલો સાઈડ લાઈટ ઉપર કરી નાખો, પાછો ક્લચ કરવાનો પૂરો. ઓકે બ્રેક કરો નોર્મલ. ઓકે બ્રેક મૂકી દો. ચાલો સ્ટેરિંગ ફેરવો મારી બાજુ લેફ્ટ સાઈડ. લીવર એક્સિલેટર કેમ આપો છો? ફેરવો સ્ટેરિંગ ફેરવો. બસ કરી નાખો સીધું. ઓકે સાઈડ લાઈટ આપો નીચે, પાછો ક્લચ દબાવવાનો, બ્રેક ઉપર પગ રાખો, ફેરવો સ્ટેરિંગ, ફેરવો. બસ ક્લચ છોડો. ચાલો કરી નાખો સીધું પાછું. ઓકે ચાલો લીવર આપો. નોર્મલ લીવર હો, આ લીવર તમે હજી વધારે આપો છો. આપો થોડું. આપણે સિટી એરિયામાં બને ત્યાં સુધી સ્પીડ બહુ લાવવાની નહીં. એટલે 20 ની નીચે રહેવાનું. નહીં એવું ન હોય. ચાલો ક્લચ કરો, બ્રેક. ઓકે બ્રેક મૂકી દો, ક્લચ છોડો. આગળ આપણે કઈ રીતના સ્પેસ છે એ રીતે ચાલવાનું હોય હા બરાબર. એ 20 ઉપર જ ચાલવું એવું ન હોય. ચાલો ક્લચ કરી નાખો. ઓકે નોર્મલ બ્રેક, બ્રેક મૂકી દો, ક્લચ છોડો. સ્ટેરિંગ બહુ ટાઈટ પકડો છો તમે. ચાલો પાછો ક્લચ કરી નાખો. જો સામેથી કાર આવે છે એટલે બ્રેક કરવાની નોર્મલ. ઓકે પાછી બ્રેક મૂકી દો, ક્લચ છોડો, પાછો તમારી બાજુ સ્ટેરિંગ ફેરવો થોડું. ચાલો આપો લીવર થોડું.
રાખો લીવર. ચાલો ક્લચ દબાવો પૂરો, નોર્મલ બ્રેક કરો. ઓકે બ્રેક મૂકી દો, પાછો ક્લચ છોડો, સાઈડ લાઈટ નીચે આપો, પાછો ક્લચ દબાવો પૂરો, ક્લચ. ઓકે ફર્સ્ટ ગિયર લેવાનો છે આપણે. હા બ્રેક મૂકી દેજો બસ. ચાલો ફેરવો સ્ટેરિંગ ફેરવો. ક્લચ ઉપર રાખવું પગ. હા ક્લચ છોડો, પાછો નોર્મલ લીવર આપવાનું છે, ઢાળ ચડાવવાનો. આપો લીવર થોડું આપો, લીવર આપો હજી. બસ ઓકે પાછો ક્લચ કરી નાખો, બ્રેક. ઓકે સ્ટેરિંગ સીધું કરી નાખો, મારી બાજુ એક રાઉન્ડ ફેરવવાનું લેફ્ટ સાઈડ. ઓકે ક્લચ દબી રાખવાનું બરાબર. હવે પહેલાં ગાડીને આપણે ન્યુટ્રલ કરવાની. ન્યુટ્રલ કરી નાખો એટલે ક્લચ છોડીએ બરાબર. બીજું હવે હેન્ડબ્રેક ચડાવવાની, એટલે બટનનો યુઝ નથી કરવાનો, એટલે ઉપર ખેંચવાની. ખેંચો. ઓકે હવે તમે બ્રેક છોડીએ. હવે ગાડીને પાછળ ચાવી કરો આ રીતે, એટલે બંધ થઈ જાય. ઓકે અંદર પ્રેસ કરીને પાછળ કરવાની, એટલે આ સ્ટેરિંગ લોક લાગ્યો. સ્ટેરિંગ લોક લાગે પછી ચાવી નીકળે. ઓકે ઓકે